જ્યાં ઝાડવાને બધે જ આ રીતના પડી ગયા છે. હા હા બહુ જૂનું છે ભાઈ. જો તમને ધીરે ધીરે આમાં બીક લાગે છે ભાઈ. આ બીજું રહોડું છે, આ પાણીયારું હતું, આ જૂનવાણી પાણીયારું તમે જોઈ શકો. હાંધો નથી, આખો અહીંથી વાહ સુધીનો એક જ પથ્થર હતો એ સમયની અંદર, અને આખા પથ્થર જ મૂકતા. આ કેવી રીતના આ બધું વયું ગયું કંઈ ખબર નથી ભાઈ, આપણે એનો બહુ ઇતિહાસની ખબર નથી. જો આપ જોઈ શકો છો ફેમિલી, જે આ જૂનવાણી દીવાલ છે ને, આ બધું આની અંદર ગામ હતું જે અટાણે નિસ્ત અને નાબૂદ થઈ ગયું છે. આ બધું નથી અહીંયા આખા ગામની અંદર જો આવું ઓલો કે એનું કહે ભૂત રોવે ભેકાર એવી પર. આ તો દિવસ છે, બાકી રાતના આવ્યા હોય ને તો ભાઈ ખૂબ જ્યાં બતાવું જો આ એના જૂનવાણી સમયના જો. કારણ કે આજથી 2 દી પહેલાં છે ને એક પાડેડું દીપડો ખેંચી ગયો હતો, એટલે એ બાજુ દીપડા 4-5 દીપડા છે આની અંદર નજીકમાં જ રહે છે, ગામની નજીક જ. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં. અને સ્ટાર્ટ કરું છું આજનો નવો વ્લોગ. આજે હું તમને લઈને આવ્યો છું એવા ગામમાં કે જ્યાં કોઈ રહેતું નથી. જો આ સામે તમે જોવો છો, એક પણ વ્યક્તિ ગામની અંદર રહેતું નથી, એવા ગામની અંદર હું તમને લઈને આવ્યો છું ફેમિલી. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી, અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જો તમને ધીરે ધીરે જો અંદર લઈ જાઉં છું હું, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ફેમિલી. એક પણ વ્યક્તિ રહેતું નથી. જો તમને આ ઘરની અંદર બહુ પ્રાચીન ગામ છે, બહુ જો જોઈ શકો છો તમે. એકદમ પડતર પડ્યું છે, આ ઝાડવા થઈ ગયા છે આની આજુબાજુ બધે. જો આ બોયડી ને બાવર ને આવું બધું થઈ ગયું છે. ધીરે ધીરે હું કોશિશ કરું છું ને અંદર લઈને જવાની કે જવાય છે કે ના. તો ફેમિલી જોવો, તમે જુઓ, આ વર્ષો જૂનું રહોડું છે, જ્યાં એનું ફર્યું હતું, બરાબર. આ ફર્યું હતું અને જો આમાં ઝાડવા થઈ ગયા ફરિયાની અંદર, અને આ વર્ષો જૂનું રસોડું છે જે એકદમ પડતર છે. તમે જુઓ, જોઈ શકો છો. આપણે બહાર ખોલીને તો અંદર કોઈની પ્રોપર્ટીની અંદર ન જઈ શકી. અને આ જુઓ બધા ઝાડવા થઈ ગયા છે, અને આ ઘર છે, હમણાં ઘરની અંદર તમને લઈને જાઓ ફેમિલી. આપ જુઓ, આ પગથિયા છે, એટલે આ પગથિયા છે, થોડીક ભરતી કરેલું વધારે હતું, જોઈ આ પગથિયા. તો આપ જોઈ શકો છો આ પગથિયા, અહીંયા પણ ઝાડવા થઈ ગયા છે. આનું મેં જે તમને બતાવ્યું રસોડું, જે એની ઉપર આ બધું છે, આ બધે ઝાડવા થઈ ગયા છે. અને ધીરે ધીરે જો આ નરિયાવાળા મકાન છે, બહુ જૂનું મકાન છે, આ બહુ જૂનું ખંડેર થઈ ગયું છે. જો આપ જોઈ શકો છો, આ દરવાજા તમને અત્યારે ક્યાંય ના જોવા મળે. જો આ મકાન છે, તો ફેમિલી જોઈ શકો છો, આ બધું હાવ ખળભળી ગયું છે. બહુ પ્રાચીન મકાન છે. બારીએથી તમને અંદર હા ખળનો ડૂચો ને એવું બધું થઈ ગયું છે. આની અંદર પણ એક બીજું કંઈક ગોખલા જેવું ને એવું બધું છે. આ બીજું રહોડું છે, આ પાણીયારું હતું, આ જૂનવાણી પાણીયારું તમે જોઈ શકો છો. આ જૂનવાણી આડી. તો ફેમિલી જુઓ, આ વસ્તુ તમને કોઈ પણ ક્યાંય પણ નહીં બતાવે. હું તમને મારી રીતની બતાવવાની કોશિશ કરું છું. ડર લાગે છે એકદમ. આ તો દિવસ છે, બાકી રાતના એવો હોય તો આખો માહોલ એવો લાગી જાય કે ભૂત રોવે ભેકાર. એના જેવું હું ટ્રાય કરું ભાઈ અંદર ખોલીને જઈને તમને બતાવવાની. તો ફેમિલી હે ને ખોલવાની ટ્રાય કરી બહાર મેં, પણ ખોલતું નથી, બરાબર. જો અંદરનું દ્રશ્ય તમને બતાવવાની ટ્રાય કરું. હા બધું ખળ પડી ગયું. ઉપર જો નરિયા બરિયા બધું ભાંગીને ખુલ્લું થઈ ગયું છે ફેમિલી. જો તમને લઈ જાઉં છું, એક બીજું મકાન છે. જોવો એની દિવાલના પાયો જોવો, દિવાલની પહોળાઈ જોવો તો કેવડી દિવાલ પહોળી છે. જ્યાં એની અંદર આ બધા ઝાડવા ઉગી ગયા ફેમિલી, જોઈ લો. જો આ બધા ઘરની અંદર ઉગેલા એવડા ઝાડવા છે. જો આ હું નીચે જઈને કોશિશ કરું જવાની. જો આ દિવાલ, આ ટોળાની દિવાલ છે ફેમિલી. આ જોઈ લો, આ દિવાલ આ વેર વિખેર થઈ ગયું છે બધું. આ દિવાલ હતી થોડીક હાજી છે. આ પાકી એની ઘરની અંદર એવડું ઝાડવું થઈ ગયું છે. બહુ જૂનું છે બધું. આ મકાનની અંદર છે બધા ઝાડવા. આની અંદર મકાન છે, અનેક મકાન. અમુક મકાન એવા છે જો આની નીચે ત્યાં જવાય એમ નથી. આમાં કટીર ને એવું બધું છે ને, જવાય એવું નથી. અને થોડીક બીકે લાગે ભાઈ, ખોટું શું, આપણે તો સાચું કહેવાવાળા. આમાં કેમ જવું ફેમિલી યાર? તો ફેમિલી તમે જો જોઈ શકો છો, આ એક જૂનવાણી પાયો હોય છે. જો આ પાયો છે 12-13નો પાયો હોય છે, જો આપ જોઈ શકો છો. અને આ ઝાડવા પાછળથી દિવાલ છે, આ બાજુ દિવાલ પડી ગઈ હતી. જો ઝૂમ કરીને બતાવ્યું મેં. આ દિવાલ છે થોડીક ઊંચી છે. આ ઝાડવું છે, હું ત્યાં જઈ નથી શકતો. બાકી જો આ બધું ગામ જ છે. જો આ અત્યારે જંગલ જેવું બની ગયું છે, જંગલ જ છે એક જાતનું. બહુ જાજી જગ્યામાં ફેલાયેલું છે. અને અમે જ્યારે નીચે હાઈવેથી નીચે ઉતર્યા ને, ત્યારે હોટલે એમ પાણી પીવા ઊભા રહ્યા, અને અમે કીધું ને કે આમ જાય છે. તો એ ભાઈ અમને એમ કીધું ભાઈ તમે જવામાં ધ્યાન રાખજો, કારણ કે આજથી 2 દી પહેલાં છે ને એક પાડેડું દીપડો ખેંચી ગયો હતો. એટલે એ બાજુ દીપડા 4-5 દીપડા છે આની અંદર નજીકમાં જ રહે છે, ગામની નજીક જ. એટલે આ બાજુ બહુ જવામાં થોડીક બીક લાગે છે, કારણ કે આ બાજુ આ જંગલ છે, એમાં જનાવર તો ભાઈ સ્વાભાવિક જ છે. આમાં ના રહે ક્યાં રહ્યા મિત્રો?
એટલે એ બાજુ બહુ અંદર જઈ નથી શકતા. જે આ બાજુ દીપડા ને એવું એટલે અવાજ છે ને આવ્યો આ ફેમિલી. જો અત્યારે તમને આમાં નથી આવ્યો, બાકી મેં અમારી નજરે સાંભળ્યો કાયદેસર દીપડાનો અવાજ આવેલો છે. દીપડો હોય કે જે હોય પ્રાણીનો અવાજ આવેલો છે. જો આ જંગલ જ છે અને ફેમિલી હવે બહુ જો આ છે આ ગમે કંઈક ખાંભો હોય છે એ વખતનો કે જે કાંઈ હોય કે ભાઈ અહીંથી ઊની વચ્ચાવું અહીંથી એવી રીતનું કંઈક હશે એ વખતે. જો આ ખાંભો છે ફેમિલી, આપ જોઈ શકો છો. બાકી જો આ હજી દિવાલ છે, જો આ મકાન છે, જોવા કટેર એવડું બધું થઈ ગયું છે, અહીંયા જવાય એમ નથી, કાંટાવાળા ઝાડવા છે. જો આપ જોઈ શકો છો ફેમિલી. જો આ બીજું મકાન, જો આપ જોઈ શકો છો. આ એટલી ઊંચી દિવાલ છે, આમાં પણ ઝાડવા થઈ ગયા છે. આ દિવાલ આ મકાન છે એક મકાનની ઉપર જો હા એવું લાગે કે કાયદેસર ઓલું હોરર પિક્ચર ઉતારવું હોય ને કોઈને તો અહીંયા કાયદેસર શૂટિંગ કરવા આવે ને તો એનું મસ્તીનું શૂટિંગ ઉતરે એવું છે. એવી જગ્યા છે ફેમિલી આ. અને હવે અમે હે ને ભાઈ જાય છીએ, કારણ કે હમણાં થોડી વાર પહેલાં આગળ કંઈક પ્રાણીનો અવાજ પણ અમે સાંભળ્યો તો અમે 2 જણા છીએ, એકલો છવી ને અને એકલો અહીંયા અવાય નહીં. એટલે જો આ થોડું ઘણું શૂટિંગ ઉતારીને જાય છે, હિંમત કરીને ઉતારી છે એ તમે જોવો, આ જોઈ લ્યો. અને અલાકી તો જો થઈ ગઈ, અહીં કોઈ આવતું જ નથી ફેમિલી. આ ગામની અંદર એક પણ વ્યક્તિ રહેતું નથી અહીંયા. જો આપ જોઈ શકો છો આનું બાંધકામને જો બધું પડેલા પાણા છે ને એવડું ઝાડવું થઈ ગયું હતું આ મકાનની અંદર, એવડું ઝાડવું જાય ને ગોખલા ને એવું બધું છે. આપ જોઈ શકો છો, જોઈ લ્યો. જો એ ભાઈ તો ફેમિલી ગમે કંઈક અવાજ આવ્યો છે, અમે એવું નીકળી છીએ અહીંથી. અહીં બહુ રહેવાય એવું નથી. ગમે કંઈક પ્રાણીનો અવાજ આવ્યો હોય દૂરથી એવું દેખાણું અમને. અવાજ થઈ ગયા છે, કારણ કે હવે તો અહીં કોઈ આવતું નથી ભાઈ. જો આ પડેલા બહુ જૂનવાણી મકાન છે. જો આ બધા મકાન પડી ગયા, આ બધા મકાન છે ને ટૂંકમાં રાજાશાહી વખતના છે મિત્રો. જો આપ જોઈ શકો છો, આ બધે આ બધું થઈ ગયું છે, ખડ ઉગી ગયું ને હવે અહીંયા કોઈ આવતું ના હોય એટલે બધું ખડ ને ડૂચો ઉગે. અહીંયા કોઈ ઢોરે આવતું નથી, કોઈ પણ વસ્તુ અહીંયા કોઈ જીવ ના આવી શકે. આપ જોઈ શકો છો, જો એવડા ઝાડવા થઈ ગયા છે. તો ફેમિલી જો તમે જો આ બધું જુઓ, કચરો થઈ ગયો છે. જો આ જૂનવાણી છે, જો આ મકાન પડી ગયેલું છે. અહીંયા જૂનવાણી સમયની અંદર મકાન હશે અહીંયા. જો એની દિવાલ છે. હવે આ બીજું મકાન જો પડી ગયેલું, કોઈ રહેતું જ નથી અહીંયા. આખા ગામની અંદર જો આવું ઓલો કે એનું કહે ભૂત રોવે ભેકાર એવી. આ તો દિવસ છે, બાકી રાતના આવ્યા હોય ને તો ભાઈ ખૂબ ડર લાગે. જો આપ જોઈ શકો છો, જો અહીંયા ભૂયરા જેવું છે. એ સમયની અંદર આવું કંઈક એવું હુમલા બુમલા થાય તો હટાવવા માટે આવી જગ્યા બનાવતા. જો હું તમને બતાવું, અંદર જઈ શકું એમ નથી, ઊંચું છે થોડુંક. ત્યાં દરવાજો છે, બાકી તો આ બધું ભાંગી તૂટી ગયું છે, કારણ કે કેટલા વર્ષો બહુ વર્ષો થઈ વીતી ગયા ભાઈ. આ જો આપ જોઈ શકો છો આ બધું. જો આવું તમને જોઈ બતાવું, આ બધું ત્યાં હું જઈ નથી શકતો, કારણ કે બહુ કઠિન છે. અહીંયા ઝાડવાને કાંટાવાળા બધા છે. આ ગામ જ હતું ફેમિલી. જો આ છે ને આ બધું આની અંદર ગામ હતું, જે અટાણે નિસ્ત અને નાબૂદ થઈ ગયું છે. આ બધું પૂરું થઈ ગયું છે. ગામનું નામ હું તમને નહીં બતાવી શકું, કારણ કે આમાં પ્રાઇવસી હોય થોડીક, બરાબર. ગામનું નામ નહીં દઈ શકું. બાકી આ આખું ગામ પૂરું થઈ ગયું છે. એ તમને આ લઈને જાઉં છું ધીરે ધીરે. થોડુંક ખાકડવાળું છે અને અગોચર છે. જ્યાં ઝાડવાને બધે જ આ રીતના પડી ગયા છે. હા બહુ જૂનું છે ભાઈ. જો તમને ધીરે ધીરે આમાં બીક લાગે છે ભાઈ, જીવજંતુની, કારણ કે આમાં નાગ કે સાપ ને એવું બધું રખડતું હોય. જો હા ખતમ ભાઈ, બહુ જૂનું હોય છે. આ કેવી રીતના આ બધું વયું ગયું કંઈ ખબર નથી ભાઈ. આપણે એનો બહુ ઇતિહાસની ખબર નથી. જો આપ જોઈ શકો છો ફેમિલી, જો આ જૂનવાણી દિવાલ છે, કેટલી બધી પહોળી છે. હું તમને ત્યાં જઈને બતાવું કે આપણે જે નવના બેલા હોય, જો આ દિવાલ છે, ગજબ કેટલા બહુ જાજી પહોળી છે. જો આપ જોઈ શકો છો ફેમિલી, આ પાંદડા ડૂચર બધું આ ઝાડવા કટીને ઉગી ગયું છે. જ્યાં મકાન પડી ગયેલું આપ જોઈ શકો છો ફેમિલી. બધું પૂરું થઈ ગયું. જ્યાં બતાવું, જો આ એના એ બાજુ જૂનવાણી સમયના જો ચૂલા ને એવું બધું અહીંયા છે, દટાઈ ગયું છે. ગોખલો પડીને ભાંગી તૂટી ગયું બધું. ફેમિલી જો આપ જોઈ શકો છો, જો આ જૂનવાણી પાણીયારું જે અત્યારે આ એકની સાઈડમાં પડી ગયું છે. આ જૂનવાણી જો આ ગોરો રહી જાય આમાં, આની અંદર ગોરો રહી જાય કે એટલે પાણીનું ભરેલા વજનથી ગોરો એક બાજુ દોડી ન હગે. અત્યારે આપણા લેટેસ્ટ ઓલા સ્ટેન્ડ ને બધું આવી ગયું છે. ત્યારે જો આવડી સીપર હોય એવડો મોટો પથ્થર, એમાં આવું કોતરીને આવું બધું બનાવતા અને પાણી જે ઢોરાતું ને જો આપ જોઈ શકો છો, અહીંથી ધીરે ધીરે પાણી નીકળી જતું.
બરાબર. જ્યાં એના ગોખલા છે, આ બીજું મકાને લઈ આવ્યો તમને. જ્યાં બીજું મકાન છે ફેમિલી, જા હા પડી ગયું બધું, જામાં એવડા ઝાડવા ઉગી ગયા. ત્યાં હું જઈ શકું એમ નથી, કારણ કે આ આડું બાવર છે ને આડો ડાયરીનો પડેલો છે. જ્યાં એનું રસોડું છે સામે દેખાય ને, રસોડું છે, આ રસોડું છે, રસોડું હતું બરાબર. જ્યાં બધું પડી ગયેલું છે. હજી એક મકાન આમ છે આગળ, દેખાડવું તમને, હાલો ત્યાં જઈ. જ્યાં પગા છે, અહીંથી એક મકાન ઘરેથી બીજે ઘરે જવા માટે, કારણ કે એ સમયની અંદર ભરતી બહુ આવતી. જ્યાં પગા છે આપ જોઈ શકો છો. જો હું ધીરે ધીરે ઉતરીને જવાની કોશિશ કરું છું ફેમિલી. જો આ એ મકાન છે, આ મકાન છે, આ જોઈ લો બધું પડી ગયું. હા ચાલો બીજા મકાન આગળ છે. તો ફેમિલી જો આપ જોઈ શકો છો, આ સીડી બનાવેલી છે. જે આગળ આ ગામ છે, ગામમાંથી જે એના ઘરના જાતા ગામમાંથી પાછા આવતા, ધીરે ધીરે જો એટલી ભરતી આવતી, આ સીડી બનાવેલી છે. અહીંથી સ્ટેપ બાય સ્ટેપ પગથિયું ચડીને ઉપર જતા. અને આ સીડી તમે ભાઈ આવો નજીક ઝૂમ કરીને બતાવો તો આ પથ્થર જોવો, આમાં ક્યાંય હાંધો નથી. આખો અહીંથી વાહ સુધીનો એક જ પથ્થર હતો એ સમયની અંદર, અને આખા પથ્થર જ મૂકતા. તો આનો વજન બહુ જોરદાર વજન છે. અત્યારે તો આપણે નવના બેલા આવી ગયા છે અને સિમેન્ટથી બનાવી નાખે છે. બાકી અહીંથી આગળ ચડીને જવાનું, જો આ બધા હજી આ બધા મકાન જ છે. પણ અમુક જગ્યાએ એવી છે હું જઈ શકું એમ નથી, કારણ કે બહુ મોટા બાવર ને કાંટાવાળા ઝાડવા ને એવા બધા થઈ ગયા છે. જે આપ જોઈ શકો છો એ અમુક ઘરની અંદર જઈ શકું એમ નથી. નો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. તમે જોયું આ જૂનવાણી બધી વસ્તુ મેં તમને બતાવી, અને વિડીયોમાં તમે જે મારો વિડીયો આખો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા બીજું કે તમારી પાસે કોઈ એવું લોકેશન હોય, તમારી ઘરે કોઈ એવી જૂનવાણી વસ્તુ હોય કે તમારે તમારો વ્લોગ બનાવવો હોય, તો મને કોમેન્ટમાં જણાવજો. હું મારી રીતનું મારો ટાઈમ લઈને તમારી ત્યાં આવીશ અને તમારો વિડીયો બનાવી દઈશ. અને તમે મારો વિડીયો આખો જોજો. જય માતાજી, જય મુરલીધર, જય મા મોગલ. આજનો વ્લોગ અહીંયા પૂરો.